ચાલો આજે આપણે એક એવી કહાણી સમજીએ જેણે ભારતનું ભવિષ્ય હંમેશા માટે બદલી નાખ્યું. ભારતમાં બ્રિટિશ શાસનની શરૂઆત કેવી રીતે થઈ, એની પાછળનું મૂળ કારણ શું હતું, આ બધું જ એક સીધા સાદા સવાલથી શરૂ થાય છે. આખરે યુરોપના લોકોને ભારતમાં એવો તે શું રસ પડ્યો હતો? આ સવાલનો જવાબ જ આખા ઇતિહાસને એક નવો વળાંક આપવાનો હતો. તો એ સવાલ પર પાછા આવીએ. યુરોપને ભારતની જરૂર કેમ પડી? અને આ કોઈ નાની સૂની જરૂરિયાત નહોતી. આ એક એવી જરૂરિયાત હતી જેણે દુનિયાનો નકશો બદલવા માટે લોકોને મજબૂર કરી દીધા. જુઓ, બહુ જૂના સમયથી દુનિયાભરમાં ભારત બે બાબતો માટે જાણીતું હતું. એક તો આપણો ભવ્ય સાંસ્કૃતિક વારસો, અને બીજું, જે કદાચ એનાથી પણ વધારે મહત્વનું હતું, એ હતી ભારતની આર્થિક સમૃદ્ધિ. બસ આ જ કારણ હતું કે દુનિયાની નજર હંમેશા ભારત પર રહેતી. અને વાત જ્યારે યુરોપની આવે તો ત્યાં તો ભારતીય વસ્તુઓ માટે રીતસરની પડાપડી થતી હતી. જેમ કે મરી મસાલા, લવિંગ, તજ, એમના ફિક્કા ભોજનમાં સ્વાદ ઉમેરવા માટે આ બધું જોઈતું જ હતું. પછી આપણું મલમલનું બારીક કાપડ અને મુલાયમ રેશમ તો ત્યાં સ્ટેટસ સિમ્બોલ ગણાતું. અને હા, કપડાં રંગવા માટેની આપણી ગળી, એના વગર તો ચાલે જ નહીં. એટલે આ બધી વસ્તુઓનો વ્યાપાર એ જબરદસ્ત નફાનો સોદો હતો. તો સવાલ એ થાય કે આ બધું માલસામાન યુરોપ પહોંચતો કેવી રીતે હતો? વેલ, એના માટે સદીઓથી એક ગોઠવાયેલો રસ્તો હતો. જમીન અને દરિયા એમ બંને માર્ગોનો ઉપયોગ કરીને ભારત અને યુરોપ વચ્ચે વ્યાપાર ચાલતો હતો. આ એક લાંબી પણ એકદમ સેટ થયેલી સિસ્ટમ હતી. અને આ આખા વેપારના રસ્તાનું સેન્ટર પોઈન્ટ, એનું મુખ્ય કેન્દ્ર હતું એક શહેર, કોન્સ્ટેન્ટિનોપલ. આજનું જે તુર્કીનું ઇસ્તંબુલ છે એ જ. પૂર્વમાંથી આવતો બધો જ માલ આ શહેરમાંથી પસાર થઈને જ યુરોપ પહોંચતો. એટલે સમજી લો કે આખા યુરોપના વેપારની ચાવી આ એક જ શહેરના હાથમાં હતી. બધું બરાબર ચાલી રહ્યું હતું, પણ પછી ઇતિહાસમાં એક એવી ઘટના બની જેણે એક જ ઝાટકે બધું જ ઉથલપાથલ કરી નાખ્યું. જે રસ્તો સદીઓથી ચાલતો હતો એ અચાનક બંધ થઈ ગયો. વર્ષ હતું 1453. તુર્ક મુસ્લિમોએ કોન્સ્ટેન્ટિનોપલ શહેર જીતી લીધું. બસ આ એક જ ઘટના, પણ એણે ભારત અને યુરોપ વચ્ચેના સંબંધોની આખી દિશા જ બદલી નાખી. આ જીતનું સીધું પરિણામ શું આવ્યું? એ જ કે યુરોપવાસીઓ માટે ભારત પહોંચવાનો જે જૂનો, જાણીતો અને પાક્કો રસ્તો હતો એના પર તાળું લાગી ગયું. વેપાર ઠપ અને યુરોપમાં ચિંતાનું મોજું ફરી વળ્યું. તો હવે કરવું શું? યુરોપના બજારો ખાલી થવા લાગ્યા. ભારતીય માલની અછત વર્તાવા લાગી. એક મોટો સવાલ ઊભો થયો કે ભારત સાથે ફરીથી વેપાર જોડવો કઈ રીતે? રસ્તો તો બંધ થઈ ગયો હતો. અને આ જ સવાલમાંથી જન્મ થયો એક નવી શોધનો, એક નવા રસ્તાની શોધ. એક એવો રસ્તો જે કોઈના નિયંત્રણમાં ન હોય, જે સંપૂર્ણપણે દરિયાઈ હોય અને જે સીધો ભારત લઈ જાય. આ જ જરૂરિયાતે જ એક નવા યુગનો પાયો નાખ્યો. જો આખી પરિસ્થિતિને એક વાક્યમાં સમજવી હોય તો યુરોપના લોકોને મસાલા વગર ચાલે તેમ જ નહોતું. આ ખાલી સ્વાદની વાત નહોતી દોસ્તો. આ વાત હતી એમના અર્થતંત્રની, એમની જીવનશૈલીની. આ એવી જરૂરિયાત હતી જેને નજરઅંદાજ કરી જ ન શકાય. તો ચાલો આખી વાતને 3 સિમ્પલ સ્ટેપ્સમાં સમજી લઈએ. પહેલું, જે જૂનો રસ્તો હતો એ હંમેશા માટે બંધ થઈ ગયો. બીજું, એના કારણે ભારતથી આવતો જરૂરી માલ અટકી ગયો. અને ત્રીજું, અને સૌથી અગત્યનું, આને લીધે ભારત પહોંચવા માટે એક નવો, સંપૂર્ણપણે દરિયાઈ માર્ગ શોધવાની તાત્કાલિક જરૂરિયાત ઊભી થઈ. અને આ એક જ તાત્કાલિક જરૂરિયાતે દુનિયાના ઇતિહાસમાં ભૌગોલિક શોધખોળના એક આખા નવા યુગની શરૂઆત કરી. એ જ યુગ જેને આપણે એજ ઓફ એક્સપ્લોરેશન તરીકે ઓળખીએ છીએ, જેમાં યુરોપના સાહસિકો જીવના જોખમે અજાણ્યા સમુદ્રોમાં નવા રસ્તાઓ શોધવા નીકળી પડ્યા. તો છેલ્લે એક સવાલ જે વિચારવા જેવો છે. ફક્ત એક નવા વેપાર માર્ગની આ શોધે આખી દુનિયાને અને ખાસ કરીને ભારતને હંમેશ માટે કેવી રીતે બદલી નાખ્યું. આ એક શોધની અસરો કેટલી દૂરગામી હતી એનો અંદાજો કદાચ એમને પણ નહોતો.